હર હર મહાદેવ। તો આજે રોઝ ડે છે, તો મેં એક વિડીયો બનાવ્યો હતો, બરાબર છે। હું તમને બતાવીશ કે ભાઈ મેં રોઝ ડે કેવી રીતે સેલિબ્રેશન કર્યું। એકચ્યુઅલી સવારમાં તો શું કહેવાય, ટાઈમ નહોતો બરાબર, કે અમિત ઘરે હોય અને આપણે રોઝ લેવા જઈએ। તો મેં 2 દિવસ અગાઉ જે બજારમાં એમને મળતું હોય બરાબર 100 પીસનું એ રોઝ લાવી હતી। બાકીનું આપણે બપોર પછી પ્લાનિંગ કરશું, જે ઘરે નહીં હોય બહાર હશે ત્યારે હું રિયલમાં રોઝ લઈ આવીશ। તો અત્યારે સ્ટાર્ટિંગનો વિડીયો બતાવી દઉં, બપોર પછી આપણે રિયલ રોઝ સાથે સેલિબ્રેશન કરશું। તો એમને મેં સરપ્રાઈઝ આપ્યું હતું બરાબર, ગાડીમાં મૂકી દીધું। જોઈએ વિડીયો। બાકી તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો જે રોઝ ડે છે, તો મેં 2 દિવસ પહેલાં ગિફ્ટ લાવી હતી। તો અમિત જાય એ પહેલાં એને ગાડીમાં આપણે મૂકી દઈ સરપ્રાઈઝ। પછી હું એની ભેગી જ જવાની છું, એટલે મને ખબર પડી જ જશે કે નહીં કેવું લાગ્યું। પછી હું જોવા આવી મારા બગીચામાં, ત્યાં આવ્યું છે ઠીક। તો આપણે યુટર્નમાં જ લીધો। આજે રોઝ ડે છે, તો અમે વિચારું છું એની ભેગી જઈશ જોવા। તો ચાલો આપણે જોઈએ કેવું લાગે છે। હવે આવી રહ્યા છે, તેઓ એક કામ કરો, મેં ગાડીમાં બેસી જાઉં। શું છે આજે? શું બોલ, આજ શું છે? રોઝ ડે। આગો જાને કબાબ બર્થડે। કેવું લાગ્યું તમને મારું આઈડિયા? બરાબર। અને આ તો ટ્રેલર છે, બપોર પછી હું જે રોઝ લેવા જઈશ એનો, ત્યાર પછી કેવી રીતે સેલિબ્રેશન કરશું એનો બધો વિડીયો હું બનાવીશ, બરાબર। જોજો, અને તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, બધાને બતાવજો। બીજી વસ્તુ છે, મારે તમને બપોરે વાત પણ કહેવાની છે, બરાબર, કે ભાઈ આપણે રોઝ ડે છે તો આપણે શું નવું કરી શકીએ, એનો વિડીયો હું તમને કાલે પછી મોકલીશ। તો આ તો રોઝ ડેનો છે। મારો વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ। હર હર મહાદેવ, બાય।